સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ડાંગ પોલીસ પણ સતર્ક બની છે। જિલ્લાભરમાં દિવસ રાત પોલીસ સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે। રાજ્યની સરહદ ઉપર વધારાની 3 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે। આંતરરાજ્ય વાહનોના રજીસ્ટ્રેશન રાખવા પોલીસને સૂચના આપવામાં આવી છે। સાપુતારા બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે। ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણી ડાંગ જિલ્લામાં 3 મહારાષ્ટ્રની ડિસ્ટ્રિક્ટની બોર્ડર લાગે છે અને એમાં પછી 10 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવે છે અને આ બધી ચેકપોસ્ટ ઉપર 24 આવર્સ બંદોબસ્ત રાખવામાં આવે છે। એના સાથે સાથે એક રજિસ્ટર પણ મેન્ટેન કરવામાં આવે છે કે ભાઈ જેમાં જે પણ કોઈ વ્હીકલ જતા હોય તો એમની ચેકિંગ સારી રીતે થાય એમના પણ રેકોર્ડ રાખવામાં આવે છે। હવે બધા જો ચેકપોસ્ટ છે એમની સતત અને બહુ સ્ટ્રિક્ટ ચેકિંગ ચાલુ છે અને એમાં બધા લોકો સહયોગ કરે આ પણ બધાથી મારી રિક્વેસ્ટ છે અને શાંતિપૂર્વક ઇલેક્શન ડાંગ જિલ્લામાં થાય આ રીતે આપણે બધા મળીને કામ કરીએ।